हेलो फ्रेंड्स, स्वागत है तमारो ज्ञानगंगा चैनल में। આજનો આપણો સબ્જેક્ટ છે ઇંગ્લિશ ગ્રામર, બાલ આનંદ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન, સ્ટાન્ડર્ડ 6th, લેસન નંબર 5, ધ પ્રિપોઝિશન. નામયોગી અવ્યય એને પ્રિપોઝિશન એટલે વ્યક્તિ કે વસ્તુ, પ્રાણી જ્યાં છે તે સ્થળનો નિર્દેશ કરે છે. અહીંયા આપણે લુક એટ ધ પિક્ચર, ફિલ ઇન ધ બ્લેન્ક્સ એકોર્ડિંગ ટુ ધ એક્ઝામ્પલ. ચિત્ર જોવાનું છે અને જવાબ આપવાનો છે અને ખાલી જગ્યામાં લખવાનો છે. ઇન, ઓન, અંડર, નિયર વાપરવાનું છે. તો અહીંયા જોઈએ ચિત્રમાં અભ્યાસ કરીશું. ત્યારબાદ ધ ટેબલ ઇઝ ડેશ ધ રૂમ. તો ટેબલ ક્યાં છે? ધ ટેબલ ઇઝ ઇન ધ રૂમ. તેવી જ રીતે ધ ફ્લાવર પોટ ઇઝ ડેશ ધ ટેબલ. ફ્લાવર પોટ ઇઝ ઓન ધ ટેબલ. ફ્લાવર પોટ ટેબલની ઉપર છે. ધ ફ્લાવર્સ આર ડેશ ધ ફ્લાવર પોટ. ફૂલો ફ્લાવર પોટની અંદર છે. ધ ફ્લાવર્સ આર ઇન ધ ફ્લાવર પોટ. ઇન આવશે. ધ ટીવી ઇઝ ડેશ ધ ટેબલ. તો ધ ટીવી ઇઝ ઓન ધ ટેબલ. ટીવી ટેબલની ઉપર છે. ધ લેમ્પ ઇઝ ડેશ ધ ટીવી. ધ લેમ્પ ઇઝ નિયર ધ ટીવી. લેમ્પ ટીવીની બાજુમાં છે અથવા તો નજીક છે. ધ કેલેન્ડર ઇઝ ડેશ ધ પિક્ચર. તો ધ કેલેન્ડર ઇઝ નિયર ધ પિક્ચર. તારીખ્યું ચિત્રની નજીક છે. ધ કેટ્સ આર ડેશ ધ ટેબલ. તો ધ કેટ્સ આર અંડર ધ ટેબલ. બિલાડીઓ ટેબલની નીચે છે. ધ બોક્સ ઇઝ ડેશ ધ ટેબલ. તો ધ બોક્સ ઇઝ અંડર ધ ટેબલ. ખોખું ટેબલની નીચે છે. ધ ક્લોક ઇઝ ડેશ ધ વોલ. ધ ક્લોક ઇઝ ઓન ધ વોલ. ઘડિયાળ દિવાલ પર છે. ધ બોક્સ ઇઝ ડેશ ધ કેટ. તો ધ બોક્સ ઇઝ નિયર ધ કેટ્સ. ખોખું બિલાડીઓની નજીક છે. જોઈએ બીજી એક્સરસાઇઝ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ઇન, ઓન, અંડર, નિયર. અહીંયા એક એક્ઝામ્પલ છે. અનિલ ઇઝ ડેશ ધ ડોર. તો અનિલ ઇઝ નિયર ધ ડોર. અનિલ દરવાજાની પાસે છે. ધ બોયઝ આર ડેશ ધ ટ્રી. તો બાળકો ઝાડ નીચે બેઠા છે. ધ બોયઝ આર અંડર ધ ટ્રી. ધ મંકી ઇઝ ડેશ ધ રૂફ. તો ધ મંકી ઇઝ ઓન ધ રૂફ. વાંદરો છત પર છે. ધ લાયન ઇઝ ડેશ ધ કેજ. તો ધ લાયન ઇઝ ઇન ધ કેજ. સિંહ પાંજરામાં છે. ધ ગર્લ્સ આર ડેશ અવર ટીચર. તો ધ ગર્લ્સ આર નિયર અવર ટીચર. છોકરીઓ અમારી શિક્ષકની બાજુમાં છે કે નજીકમાં છે. ધ કાવ ઇઝ ડેશ ધ ટ્રી. તો આવશે ધ કાવ ઇઝ અંડર ધ ટ્રી. ગાય ઝાડની નીચે બેઠેલી છે. ધ મેન આર ડેશ ધ રિવર. તો આવશે ધ મેન આર ઇન ધ રિવર. માણસો નદીમાં છે. ધ કેટ ઇઝ ડેશ ધ ચેર. તો ધ કેટ ઇઝ નિયર ધ ચેર. બિલાડી ખુરશીની નજીક છે. રામ ઇઝ ડેશ ધ મેંગો ટ્રી. તો રામ ઇઝ નિયર ધ મેંગો ટ્રી. રામ કેરીના ઝાડની નજીક છે. કેતકી ઇઝ ડેશ ધ ગેટ. તો કેતકી ઇઝ નિયર ધ ગેટ. કેતકી દરવાજાની પાસે છે અથવા તો નજીક છે. ધ ફ્લાવર્સ આર ડેશ ધ વાસ. ધ ફ્લાવર્સ આર ઇન ધ વાસ. ફૂલો વાસની અંદર છે. ધ કેટ ઇઝ ડેશ ધ કોટ. તો ધ કેટ ઇઝ ઓન ધ કોટ. બિલાડી પલંગની ઉપર છે. ધ બોય ઇઝ ડેશ ધ બાયસિકલ. તો ધ બોય ઇઝ નિયર ધ બાયસિકલ. છોકરો સાયકલની પાસે છે અથવા તો નજીક છે.
ધ બોલ ઇઝ ડેશ ધ બેડ, તો ધ બોલ ઇઝ અંડર ધ બેડ. દડો પલંગની નીચે છે. ધ લેમ્પ ઇઝ ડેશ ધ ટીવી, તો ધ લેમ્પ ઇઝ નિયર ધ ટીવી. લેમ્પ ટીવીની નજીક છે. ધ બુક્સ આર ડેશ ધ બેન્ચ, તો અહીંયા બેન્ચની ઉપર છે એટલે ધ બુક્સ આર ઓન ધ બેન્ચ. ચોપડીઓ બેન્ચની ઉપર છે. છેલ્લું વાક્ય, ધ બોલ ઇઝ ડેશ ધ કાર, તો ધ બોલ ઇઝ અંડર ધ કાર. દડો કારની નીચે છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. માહિતી ઉપયોગી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોઝના નોટિફિકેશન તમને મળતા રહે. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.